અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક રવિવારના રોજ બપોરના સમયે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાંસોટના આસ્તા ગામના કુલ 3 યુવાનોના મોત નીપજ્યા છે। આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે નિહાળી શકાય છે કે બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ પર જતી રહી હતી અને સામેથી પૂર ઝડપે આવતી ટ્રક સાથે બાઇક ભટકાઈ હતી। આ ઘટનામાં આસ્તા ગામના ભાવેશ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનો કિરણ વસાવા અને મનીષ વસાવાનું આજ રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે અંકલેશ્વર સિટી પોસ્ટે ખાતે ફર્સ્ટ 89 કામના ફરિયાદ કે જેમાં ટ્રક ચાલક જીજે 16X9601 ના ચાલકે ભરૂચી નાકા ખાતે બાઇક સવાર 3 ઈસમોને અડફેટે લીધા હતા, જેમાં સ્થળ ઉપર જ ભાવેશ પરમાર નામના ઈસમનું મોત થયેલું હતું। ત્યારબાદ કિરણ ભૂપતભાઈ વસાવા તથા મનીષ જસવંતભાઈ વસાવાનાઓ સારવાર દરમિયાન મરણ ગયેલ છે। આ કામના આરોપીને ગઈકાલ રાત્રે અટક કરી